આજના પવિત્ર દિવસે અષાઢ મહિનો પહોંચવાનો દિવસે માના ખોળાવાળા શિવનો વાણી પવિત્ર કરવાની કોકો પડી પડ્યો છે આપણે મારા ખરી ધન્યવાદ છે પણ તમને સમજાય કે હું શું બોલું છું આજ ઉસરો આજ નેનો મને એ સખી અમારા ગંગારામ બાપાના ઓગણિયામાં આજ કંચકનો વર્ષો આ મહાપુરુષો છે ને બાબા વિરમદાસ બાપા બેઠા છે દરેક આજુબાજુના ગામોના મંડળ પધાર્યા છે અહીંયા માતાઓ બાળકો આવ્યા છે બધા પરમાત્માના દર્શને સંતોના દર્શને આ મહાપુરુષો બતાવ્યા એ સીધી વાત પણ શાન બતાવે એક ગુરુ મહારાજ હતા ગુરુ મહારાજ આશ્રમ પર બેઠા હતા જેલા કીધો અને જેલો ભિક્ષાવતી કરવા ગયો અને એક દરબારનો બંગલો અને કોના ગોજરાની માલ પર પોપટ અને આ સીતારામ પોપટ બોલ્યો કે સીતારામ પેલા તો ચેટલી ચેટોલી તો બધે બોલ્યો પણ અરે મોય પોજરામ બેઠો સીતારામ મરા આડે વળે જોયું એટલે જોઈ બોય છે બોલે છે કે હો મે પોજરામ હોના પોજરામ પોપટ સીતારામનું નામ લીધું ઓ તારી બનાવેલો પોપટ સરળ બોલ્યો શેઠોણી આયા તો બાપજીને કઈક દક્ષિણા આપી ના કરો આ યુ કર્યું આ હુંથી દોડતા આ ઓમણી ને અકળું છે હોનાના બેજરામની બહાર કાઢો મારા પણ એ તો બહુ જોડતો મહિલા પોપડિયા કાણ કોણ જોડે છે તો મારા ગુરુ મહારાજ હે તો જા ગામ જઈને હંતી હોય કે ઓમણી સુસુ હોય તો સુસુ આ મહાપુરુષ વિરમદાસ બાપા ગંગારામજી મહારાજ અમારા સુખી સો તમે કે ये सोनकात बतावे गुरु महाराज सिद्धि વાત ના કરે કોઈ દાડો પણ આસાન છે નિશાના નિજના બકા એ તો આવશ્ય મહાપુરુષ કહે છે ભારત ખાલી વાત કરે સત્સંગ બાબા પછી ગુરુ મહારાજ ના જંબાની જો તૈયારી બેઠી હતી તાળી બેજના હોમ બેઠા હતા અને બાપજી એક કોળીઓ મફા ભાઈ વિડામાં બોલ્યો આ શેલાનો વાત યાદ આવી જી પોતરી આવ્યો અરે મહારાજ
એ ઘોડા પિયરમાં પોપટ છે બોમ્બ એ એમ કે છે કે મારા પ્યાજરામણી છૂટવું હોય તો શું ઉભા કરવો પડે થાળીઓ પડી એ બોબો બાકી સીધા ગજબ કર્યો કો પોપટીએ ગજબ કર્યો કો ખુદે મારા કોણી છોટી વારો ઢોળ્યો અડધો કલાક થી વારો કરીને હેડ બેઠા કરા કરી એ આવી વાત ના કરો અરે ગજબ નીકળ્યો ખાલી વાત કરતે મારા ત્યાં જો તકલીફ થાતી હોય તો આવી વાત થાય ના હવાનો કોલ ગયો છે હવાના કોલમાં ભિક્ષાવતી કરવાની અને છેલ્લા જોયો હવે ઘેર આવતે હા મહારાજ આવી ગયા સીતારામ કીધું સીતારામ બોલ્યા સઠે સઠોણી જો બેઠા છે જોડીઓ બેઠા હતા મહારાજને બોલાવી દક્ષિણા શું વાત કરી કોઈ વાત કરી કોઈ કે વાત તો કરો અરે કે તારી વાત કરવા જે ઊંધું છું છે એની જિંદગીમાં આવી વાત ના થાય પણ બન્યું છે શું મહારાજ ગોતો ખરા પણ શું પણ શું વિશે તો અરે તમારી વાત મહારાજ કરી મેં બરા ગુરુ મહારાજ જંબા બેઠા અને એક કોળિયો ગાધો તો વાત કરી તારી આ પ્યાજરામને છૂટવું છે એ આ પ્યાજરામને છૂટવું છે તે શું ઉભા કરવો તે મહારાજે શું શું કર્યું ખબર નહીં હોય કે ના એ ઓ બેઠા પડ્યા પગે બે ઓહો ને બે હાથે ઓનો વછો થઈ જાય મરી ગયા હા મહારાજ જતારો મારું કોમ થઈ જશે હો જતારો મારે જે કહેવાનું હતું મારે જે કરવાનું છે થઈ ગયું ઘણી વાત થઈ એટલે પોપટ મન પોજરામ શેઠી શેઠાણી મને કોક સુઈસની બહાર કાઢી અને પાણી સોટી કઈ આમ કરી બધું કર્યું પણ બસ તો વસો થઈ જાય ને બે બહુ સંખ્યા બરાબર એટલી જ વાત જોઈ રહ્યો હતો કે શેઠની શેઠાણી કઈ પછી છેડો થોડા શેઠા જાય એટલે હું મારું કામ કરી સાહેબ થોડા સેટા જાને એટલે બોબટ ઉડી ગઈ બસ કે મહારાજ તમે આ બોટા મારો છો જે ગુરુ મહારાજ કહેજો આ ખબર પડે તમે આખી જિંદગી બોટા મારે તો હા એમ આ જે સંતો મહાપુરુષો અહીંયા બેઠા છે એ ખાલી સાત બતાવે છે અને એ શાંત પ્રમાણે જો આપણે દેખશું ને આ ઈરોણી આપો તો મને હવે હવે બેટા કે આ ઈરોણી આવી જો છે ઈરોણી કે આવો આગળ ઈરોણી આવે આ શાંત બતાવે છે મહારાજ સમયનો ઓગળો પણ વધી રહ્યા છે હું એક વાણીને લઈ અને મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ ભગવાન